વડોદરાના ઉંડેરા ગામમાં આવેલ નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ તથા રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે ઠક્કર વાસુદેવ કનૈયાલાલ કે જે વીકર એન્ડ ડ્યુટી નામનો એનજીઓ ચલાવે છે, જેમના દ્વારા સોસાયટીના રહીશોને તથા સોસાયટીની મહિલાઓને ખોટા આરોપો મૂકીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હેરાનગતિ કરેલ છે તથા સોસાયટીના સુરક્ષા ગેટને કાયમ માટે ખોલવા પર મહિલાઓ તથા પુરુષ પર દબાણ ઊભું કરેલ છે। આ અંગે વિસ્તૃત માહિતી રહીશો દ્વારા આપવામાં આવી હતી। મારું નામ પરવીનભાઈ શર્મા છે। અમે લોકો ઉંડેરા 2 માંથી આવી રહ્યા છે। નીલકંઠ પાર્ક સોસાયટી છે। હવે અમારી સમસ્યા જે છે એ વાસુદેવ કનૈયાલાલ ઠક્કર જે એનજીઓ ચલાવે છે, વી કેર એન્ડ ડ્યુટી નામની, એના સામે છે। એ વ્યક્તિ એ પોતાના એનજીઓના લીધે અમારા સોસાયટીના રોડને સરકારી રસ્તો જાહેર કરવા માગે છે અને એ અમારો જે ગેટ 28 વસ્તી બંધ છે એને ખુલ્લો કરવા માગે છે। એની પાછળ એનો અંગત સ્વાર્થ છે। એ પોતાના સ્વાર્થ માટે અમારા ગેટની પાછળ પડ્યો છે। એને માટે એ એન કેન પ્રકારે માનસિક દબાણ ઊભું કરવા મહિલાઓ પર 2 વાર કેસ કર્યા, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી અને છેલ્લે નાયબ કલેક્ટર શ્રીમાં એને બીજી અરજી મૂકી છે। એને માટે જાત જાતના વિવિધ પ્રકારના પુરાવા ઊભા કરે છે। એના અંદર અર્થઘટન કાઢે છે। એના એવા અર્થઘટન કાઢે છે કે અધિકારીઓ અંજાઈ જાય, અંદર અધિકારીઓ પર એ જાતનો એનજીઓનો પ્રભાવ પાડે છે અને એ પોતાના પ્રભાવ હેઠળ એ પોતાનો હેતુ સિદ્ધ કરે છે કે જેથી આ જાહેર રોડ થઈ જાય અધિકારી પર દબાણ ઊભું કરીને। હાલમાં જ અમારા એક કેસ દાખલ થયો, હજુ તો અમારી સુનાવણી નહીં થઈ। એના પહેલાં તો એ ભાઈએ પંચકેસનો ઓર્ડર કરાવી લીધો, પંચકેસનો ઓર્ડર કરાવી લીધો અને પંચકેસ ઓર્ડર કરે તે અધિકારીને ખાનગી વાહનમાં કાલે લઈને આવીને અમને કોઈને બોલાયા વગર, કોઈ રિપોર્ટ લીધા વગર જાતે એને લઈ આવ્યો ગાડીમાં અને લઈ રિપોર્ટ તૈયાર કરીને મોકલાવી દીધો। એના પહેલાં જવાહરનગરમાં ફરિયાદ થઈ। જવાહરનગર પીઆઈ અમારી પાસે કોઈ જવાબ લેવા નહીં આવ્યા કે ગેટ બાબતમાં કંઈ નહીં કરું, જાતે એને જોડે બેસીને શું એને રિપોર્ટ તૈયાર કરીને અહેવાલ મોકલાવી દીધો। એટલે એનો પ્રભાવ પોલીસ ખાતાથી લઈ રેવન્યુ ખાતાથી લઈ દરેક સરકારી ખાતામાં એનો પ્રભાવ છે અને દરેક સરકારી અધિકારી ઉચ્ચ અધિકારીઓ પર એ પોતાનો એનજીઓનો પ્રભાવ પાડે છે અને એ પ્રભાવને હાથે હેઠળ નીચેના અધિકારીઓને દબાણમાં લાવી દે છે કે એના કયા પ્રમાણે અધિકારીઓનું કામ કરવું પડે છે। ના કરે તો એમની કમ્પ્લેન કરી દે છે। તમે આજની તારીખમાં જવાહરનગરમાં તમે તપાસ કરો કે એને કેટલી વાર પીસીઆર બોલાવે છે, કેટલા લોકો પર કેસ કરે છે। તમે ગ્રાહક સુરક્ષામાં તપાસ કરો, તમે કોર્ટમાં તપાસ કરો, એ કેટલી રીટો કરે છે। એ જાત આખું ત્રાસ ઊભું કર્યું છે એરિયામાં। કોઈ માણસને છોડતો નથી। એકવાર એ રાવટામાં આવે એટલે એને હેરાન કરી નાખે છે। રેડો પડાવી દેવાની હોય તે રાખે, રેડો પડાવી દે છે। કલેક્ટર ઓફિસ આવેલા છીએ અને અમારા સોસાયટીના ગેટ માટેની અમારી અરજી છે એ આપવા માટે અહીંયા આગળ હાજર થયા છીએ। અમારી સોસાયટી નીલકંઠ પાર્ક સોસાયટી ઉંડેરા 2 માં આવેલી છે। સમસ્યા છે કે વાસુભાઈ ઠક્કરે અમારા પર કેસ કરેલો છે સોસાયટી પર કે આ ગેટ ખુલ્લો કરો। હવે આ ગેટ 28 વર્ષથી બંધ છે। સોસાયટીનો ગેટ આમ રસ્તો છે નહીં, એ સોસાયટીનો રસ્તો છે। એની પર નાના બાળકો રમે, વડીલો અવર જવર કરે અને એને આમ રાહદારી રસ્તો બનાવવા પાછળ એમનો ધ્યેય છે મેઇન। અને એમનું મેઇન મુદ્દો છે કે એમની પાસે ખુદની ત્યાં આગળ બેંકને આપેલું છે એમણે જગ્યા અને ત્યાં આગળ ટ્રાફિકના પ્રોબ્લેમ, ટર્નિંગ પર ટ્રાફિકના પ્રોબ્લેમને લીધે અમારી સોસાયટીનો ગેટ ખોલાઈ અને ટ્રાફિક ડાયવર્ઝન કરવા માટે આ કોશિશ કરી રહ્યા છે। એમનો પોતાનો ધ્યેય સિદ્ધ કરવા માટે અમને બી હેરાન કરી રહ્યા છે સોસાયટીમાં। અને સોસાયટીના એના પાછળ નાના બાળકો ક્યાં રમવા જાય, નાના વડીલો ક્યાં નીકળે? મેઇન રોડ થઈ જાય, હાઈવે જેવો રોડ બની જાય તો કઈ રીતે ચાલે? અને એમણે આ માટે મને ઓળખતા નથી તો મારી પર અલગથી કેસ કર્યો હતો, સૌ પ્રથમ મારી પર, અને મને કોર્પોરેશનમાં બી કેસ કર્યો કે મારા ઘરનું ખાળકૂવાનું પાણી બધું ડ્રેનેજમાં વરસાદી કાંસમાં જઈ રહ્યું છે। એમણે ત્યાં આગળ બી એ મુદ્દો ઉઠાવ્યો। ત્યાંથી એમણે માણસો મોકલ્યા, મારા ઘરનું બધું ચેકિંગ થયું અને બધું બતાવડાયું, કશું એ લોકોનું સાબિત થયું નથી। એટલે આવી રીતે ઊંધું અમને હેરાન કરી રહ્યા છે। નીલકંઠ સોસાયટીના રહીશોની એકમાત્ર માગણી એક જ છે કે વર્ષોથી અમારી સોસાયટીનો ગેટ આમ રહીશો માટે ખુલ્લો રાખેલ નથી। પ્રસંગોપાત એ ગેટને જરૂર પડે તો ખોલવામાં આવે છે, પરંતુ અમે જે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે, જે અમને આટલા વિસ્તારમાં લગભગ તમામ લોકોને પરેશાન કરે છે, એનજીઓ ચલાવે છે સદર વ્યક્તિ વાસુદેવભાઈ ઠક્કર, અને તેઓએ અમને અમારા સોસાયટીના ખાસ કરીને મહિલા ઉમેદવારોને, મહિલા નાગરિકોને હેરાન કરીને, ખોટા કેસ કરીને, ખોટી બાબતોથી
હેરાન કરવાનો ઘણો પ્રયત્ન કર્યો અને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પણ ખોટી અરજીઓ આપી છે અને જાહેર રસ્તો બનાવવા માટે એમને તમામ સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને અમારા સોસાયટીના રસ્તાને જાહેર માર્ગ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એના વિરુદ્ધ અમે લોકો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. મહિલાઓને ટાર્ગેટ એના માટે કે સોસાયટીમાં અમારો જે મોટાભાગનો આમ વર્ગ છે બધા બિઝનેસ પર્સનો છે, બરાબર છે. બધા મોટાભાગે સાંજે રાત્રે જ આવતા હોય ઘરે, એટલે બપોરના સમયમાં મહિલાઓ હોય એટલે એ સમયમાં એનો જેન્ટ્સ ના હોય એની ગેરહાજરીમાં એ મહિલાઓને ટાર્ગેટ કરે એમને.